મધુભાઈ, ગઈકાલના દ્રશ્યો જે છે એમાં મોટા પાયે તણાઈ હતી એરંડાની આખી જે થેલાઓ છે. અત્યારે હાલ માણસા એપીએમસી છે ને અત્યારે પણ જે પરિસ્થિતિ છે હું પહેલાં તમને બતાવવા માગીશ કે અત્યારે પણ આ પ્રકારની સ્થિતિ છે. ગઈકાલે જે માહિતી મળી હતી એ પ્રમાણે સૌથી વધારે આવક એરંડાની થઈ હતી. લગભગ 4800 કોથળા હતા. એક કોથળામાં 75 કિલો એરંડા હતા. અચાનક વરસાદ પડ્યો અને જે વેપારીઓએ માલ ખરીદ્યો હતો એ મોટાભાગે પલળી ગયો હતો અને તણાઈ ગયો હતો. અત્યારે હાલ અહીંયા એપીએમસીના હોદ્દેદારો, વેપારી એસોસિએશનના હોદ્દેદારો પણ આપણી પાસે ઉપસ્થિત છે. સૌથી પહેલાં વાત કરીશ માધુભાઈ પટેલ કે જેઓ એપીએમસી માણસાના ચેરમેન છે. માધુભાઈ, ગઈકાલે કયા પ્રકારની સ્થિતિ હતી અને શું કેવી સ્થિતિ હતી, ક્યારે વરસાદ પડ્યો હતો, કેટલું નુકસાન? ગઈકાલે માણસા એપીએમસી ખાતે અચાનક વરસાદ આવવાથી એપીએમસીમાં એ દિવસે વર્ષના સૌથી વધુમાં વધુ દિવેલા એરંડા આવેલા હતા. ખેડૂતો લઈને આવ્યા હતા. ખેડૂતોનું લગભગ 3300 બોરીનું વજન પણ થઈ ગયું અને બાકીની 1500 બોરી ખેડૂતોનું બાકી હતો હરાજી. અને તે સમયે વેપારીઓના ઢગલા જે કરેલા હતા માર્કેટમાં એ અચાનક ખબર પણ નથી અને એકદમ વરસાદ આવી ગયો. અને જેના લીધે વેપારીઓ સજાગ પણ નહોતા કે જેના ઉપર ઢોકી એનું રક્ષણ કરે એવી કોઈ સ્થિતિ નથી. અને 15-20 મિનિટમાં વરસાદ પડીને જતો રહ્યો, જેના કારણે જે ઢગલા હતા એ બધા સંપૂર્ણ પલળી ગયા. અને જે અમુક જે ઢગલોમાં માલ હતો લગભગ 200થી 300 કોથળા એ માલ તણાઈ ગયો, જે ગાંધીનગર રોડ ઉપર જતો રહ્યો. અને આ રીતે એપીએમસીમાં જે ઘઉં હતા ઘઉંનું પણ નુકસાન થયું, થોડું ઘણું કપાસનું રૂ હતું એમને પણ નુકસાન થયું છે અને બીજા જે પાકો થોડા ઘણા હતા એમને પણ નુકસાન થયું છે. પણ મેજર નુકસાન થયું છે દિવેલાને. માધુભાઈ, પણ એપીએમસી હોય છે તો ત્યાં એક તો આગાહી હોય છે, આગાહી કરવામાં આવતી હોય છે કે આ વિસ્તારમાં વરસાદ પડી શકે છે, તો સાવચેતીના પગલાં કેમ ભરવામાં નથી આવતા? શેડની બાબતમાં શું કહેવું છે? આપણી પાસે પૂર્વ ચેરમેન પણ આપણી પાસે ઉપસ્થિત છે. એના અગત્ર આયોજન હોય છે, પણ ખેડૂતો જે માલ લઈને આવ્યા માર્કેટમાં, અમે લગભગ વર્ષમાં વધુમાં વધુ 4500થી 5000 દિવેલા હતા બોરી. અમે તાત્કાલિક ધોરણે કયો એનો નિકાલ કરવો. જે ખેડૂતોએ વેપારીઓએ ખરીદી કરેલો હોય માલ તો ઢગલા કરવા પડે. અમે અમારા શેડ છે ખેડૂતોનો 50% માલ તો અમે શેડોમાં ભરી દીધો. સતોએ તાત્કાલિક વરસાદનું વાવાઝોડું એટલું પુશ કરાયેલું એનો તાત્કાલિક નિકાલ થઈ શકે એવું નહોતું. એના કારણે વેપારીઓને જે ખેડૂતોના દિવેલા હરાજીમાં લીધેલા હતા એ પણ નુકસાન થયું. ખેડૂતોને 1300થી 1500 બોરીની હરાજી બાકી છે એ પણ નુકસાન થયું છે. અને ખેડૂતોના ખેતરોમાં પણ તમાકુ છે, બટાકા છે, આ પણ નુકસાન થયું છે પુષ્કળ પ્રમાણમાં તાત્કાલિક વરસાદ આવવાના કારણે. વેપારી એસોસિએશનના પ્રમુખ છે હસમુખભાઈ, કયા પ્રકારની સ્થિતિ હતી અને શું માંગ? કાલ તો સાહેબ એટલું વાવાઝોડું હતું, સખત 3 વાગે ચાલુ થયો વરસાદ, કોઈ ખબર પણ ના પડી. ઓખલા પલકામાં સાહેબ વાવાઝોડું એટલું બધું આવી ગયું, વરસાદ 2-3 ઇંચ વરસાદ તો પડી જ ગયો. એ અચાનક વરસાદ આવ્યો, અચાનક કોઈ વેપારી સજાગ પણ નહોતા એ વખત, ખેડૂતો પણ સજાગ નહોતા એ વખત. અને બધો માલ લગભગ 200થી 300 કોથળા પલળી ગયો અને બધો માલ તણી ગયો. સાહેબ માંગણી શું છે વેપારી એસોસિએશનની માંગણી? બસ માંગણી તો સાહેબ અમારા જે 200થી 300 કોથળા તણી ગયા એનો અમને વળતર મળવું જોઈએ, બસ બીજું કોઈ નહીં. અન્ય એક વેપારી છે કે જેમને મોટા પ્રમાણમાં નુકસાન હતું. શું સ્થિતિ હતી ગઈકાલે અને આપણે શું કર્યું? હરાજીના માલ ચાલુ જ હતા આવવાના અને અહીંયા ઢગલા થતા હતા અને ઓચિંતા 3 વાગે ખબર જ નથી ને વરસાદ આવી ગયો. જો વરસાદ આવ્યો એટલે એનું બધું પાણી ભરવાનું એ એરંડામાં આવ્યું ને એરંડા એ બધું તણીને સીધું એ બહાર જ લઈ ગયા, સદા કેનાલમાં જ જતા રહે. બરાબર, એટલે 300 બોરી જેવું તો તણી જ ગયું છે. વાઇસ ચેરમેન પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમારું શું કહેવું છે? ખાસ અહીંયા સવાલ એ બી ઊભો થાય છે કે જ્યારે આ પ્રકારનું આગાહી થતી હોય છે ત્યારે એપીએમસી દ્વારા પર્યાપ્ત વ્યવસ્થા થતી હોય છે કે કેમ, અને આ જે માલ પલળ્યો છે એના માટે જવાબદાર કોણ? આગાહી સરકાર તરફથી તો થતી જ હોય છે, પરંતુ માણસા માર્કેટયાર્ડ એવું આવકનું મોટું પીઠું કહેવાય છે કે એની અંદર અત્યારે ફૂલ સિઝન ચાલે. દિવેલાની મોટી સિઝન, ઘઉં, કપાસ, બીજું રાયડો, એટલે માલનું એટલું બધું આવકનું પ્રમાણ વધુ પડતું હતું